જય માતાજી બધાયને। આપણે જો આજે મગ ભાત બનાવ્યા છે। આ છે આપણું મગનું શાક એકદમ સરસ, અને આ છે આપણે ભાત એકદમ છૂટા પડેલા છે અને સરસ બન્યા છે। આગળ અમારી રેસીપી તમે જોજો, મેં કઈ રીતના બનાવ્યા છે, તમે પણ એ રીતના બનાવજો એટલે બહુ સરસ બનશે। જો આપણે બનાવવાના છે આજે મગને ભાત। આપણે લઈ લીધા છે સરસ મજાના મગ અને 2 પાણીએ ધોઈ પણ લીધા છે સરસ મજાના। અને આ આપણે લીધા છે ભાત, આ બાસમતી ભાત છે ચોખા, એટલે સરસ મસાના આપણે પણ એ હોતન ધોઈ લીધા છે 2 પાણીએ ધોઈને। હવે આપણે પાણી મૂકી દીધું છે મગ બાફવાનું, એટલે આપણે એમાં મગ બાફા આ રીતના નાખી દેવાના છે। આ રીતના મગ નાખીને આપણે એમાં નાખવાનું છે મીઠું, એટલે આપણા મગ જલ્દી બફાઈ જાય। તે મગને જો મીઠું નાખી દીધું છે, જો આ રીતના હલાવી મગને પણ બાફા મૂકી દેવી, અને આપણે આ રીતનું જો ઢાંકણ બંધ કરી દેવાનું છે। મગને આપણે 3 થી 3 વિસલ કરવાની છે, એટલે સરસ મજાના આપણા મગ બફાઈ જાય। અને આપણે ભોરી દેવાના છે ભાત હોતા, ભાતનું પાણી પણ આપણે મૂકી દીધું છે। જો આપણે સરસ મજાનું ઉકળી ગયું છે, આપણે એમાં ભાત જો આ રીતના ઓરી દેવાના છે। જો આ રીતના ઓરી અને જો આ ભાતમાં આ રીતનો ચમચો ફેરવી દેવાનો છે, એટલે આપણા ભાત છોટે નહીં। અને એમાં પણ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। હવે ભાતને આપણે સડવા દેવાના છે। મગ અને ભાત આપણે બાફા મૂક્યા હતા, આપણા આ મસાલો ત્યાં લગનમાં તૈયાર કર્યો છે। આ છે ટમેટા સુધારીને તૈયાર કર્યા છે, આ છે લીમડો, આ લીંબુનો રસ, અને આ છે કોથમરી, અને આ છે મરચાં। હવે આપણે જોઈ આપણે મગને ભાત બફાઈ ગયા છે। જો આપણા ભાત સરસ મજાના બફાઈ ગયા છે એકદમ સરસ, જો આ રીતના છૂટા છૂટા એકદમ બન્યા છે। હવે આપણે જોઈ મગ આપણા મગ પણ આપણે એકદમ સરસ બફાઈ ગયા છે। આપણે 3 વિસલ કરી હતી અને સરસ મજાના એકદમ જો બફાઈ ગયા છે। હવે આપણે એને વઘારી નાખવી મગને। આપણે ગેસ ચાલુ કરી દઈએ, આપણે આમાં તેલ મૂકી દીધું છે। તેલ હવે આપણે આવવા દેવાનું છે। જો આપણે તેલ મૂકી દીધું હતું, તેલ આપણું આવી ગયું છે। આપણે નાખી દીધી રાઈ, અને આ છે આપણું જીરું, આ છે વઘાણી, આ છે હળદર, આ છે લીમડાના પાન નાખીને ટમેટા, નાખીને નાખી દેવાના મરચાં। હવે આપણે આને મિક્સ કરી વાળવાનું તેલમાં આ રીતનું સરસ મજાનું। આપણે ટમેટાને સડવા દેવાના છે। ટમેટા સડે સ્વાદ પ્રમાણે મીઠું, આપણે મીઠું આમાં ઓછું નાખવાનું છે, કારણ કે આપણે બાફામાં નાખ્યું હતું મગમાં, એટલે આમાં ઓછું નાખવાનું। આપણે ટમેટા સરસ મજાના સડી ગયા છે। આપણે નાખી દેવી મરચું, આ છે આપણું લસણવાળું મરચું। લસણવાળા મરચાંને જો આ રીતનું આપણે પાકવા દેવાનું છે। આપણે રસાવાળું શાક બનાવવાનું છે મગનું, એટલે આપણે રસો બનાવવાનો છે, એટલે આપણે પાણી પણ આમાં ઉમેરવું પડશે મગમાં, કારણ કે હોહી ગયું છે બધું, એટલે આમાં થોડુંક ઉમેરવાનું છે મરચું પાકી જાય એટલે। આપણે રસાવાળું શાક મસ્તીનું મગનું બનાવવાનું છે। મગ ભાત એટલે સરસ બને। આ રીતનો રસો નાખીને રસાને આપણે ઉકળવા દેવાનો છે। રસો આપણો ઉકળી જાય પછી આપણે એમાં મગ નાખવાના છે બાફેલા। જો આપણે રસો સરસ મજાનો ઉકળી ગયો છે, આપણો રસો ઉકળી જાય એટલે આપણે એમાં મગ ઉમેરી દેવાના છે। આ રીતના મગ ઉમેરી દેવાના। મગ આપણે સરસ મજાનું એક જ વાર ઉકળવા દેવાનું છે, એટલે આપણું મગનું શાક સરસ મજાનું બની જાય। જો આપણે મગનું શાક સરસ મજાનું ઉકળી ગયું છે, જો આ રીતનું ઉકળી જાય ને આપણે બહુ મસ્તીનું બને, અને આ રીતનું બનાવો એટલે બહુ સરસ બને અને સરસ એકદમ બન્યું છે। અને આ છે આપણે ગરમ મસાલો, આ છે ધાણા જીરું, લીંબુનો રસ પણ નાખી દેવાનો છે। આ લીંબુનો રસ છે એટલે ખાટું મીઠું મસ્તીનું બને। આપણે
મગના શાકમાં તમે લીંબુનો રસ નાખો એટલે બહુ સરસ બને. હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે, ધાણા જીરું મસાલો ને બધું નાખેલું એટલે સરસ આપણું મગનું શાક બનીને તૈયાર થઈ જાય. આપણે ગેસ સ્ટવ બંધ કરી દેવી છીએ અને બહુ સરસ બન્યું છે એકદમ. તમે પણ આ રીતનું બનાવજો. આ છે આપણે કોથમરી. લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો. જો આપણે મગ ભાત બનીને તૈયાર થઈ ગયા છે. આ આપણા મગ છે અને આ છે આપણા ભાત અને આપણે મગનું શાક સરસ મજાનું વઘારી નાખ્યું છે એકદમ સરસ.